ખાસ કરીને મેં થોડા દિવસ પહેલા એક નિવેદન આપ્યું હતું જુનાગઢની અંદર જે રાતોરાત જ્યારે તનસુખગીરી બાપુ અંબાજીના મંદ હતા એ ઓફ થયા. હું 11 વાગે એને શાલ ઓઢાડી અને એના માટે એક ફૂલનો હાર લઈને નીકળ્યો બહાર. પછી ખબર પડી કે આમાં તાત્કાલિક એટલે જે બાપુના આગલા દિવસે રાતે 1:30 વાગે મહેશગીરી કેમેરામેનને લઈને અનકોન્શિયસ હતા બાપુ, એના સાઇન સિક્કા કરી આવ્યા. બીજે દિવસે એ ખબર પડી કે હરિગીરી બાપુએ કોઈ એના ચેલાની નિમણૂક કરી નાખી. એટલે હું જુનાગઢમાં જન્મો છે અને મેં એક નિવેદન એવું આપ્યું કે સાધુ સંતોના શોભતું નથી. તમને પગે લાગે છે માણસો તમારા ભગવા કપડાની હિસાબે. હું બેય સંતોને એવી વિનંતી કરું છું કે તમે લોકો આ વિવાદમાંથી નીકળી જાઓ. આના પરિવારમાં કોણ હતું એને મળો. ખરેખર હક જેણે 50 વર્ષથી ને મા અંબાની સેવા કરી. રોપે તો હમણાં થયો, પણ મેં તનસુખગીરી બાપુને ડોળીમાં જતા પણ જોયા જ ને હાલીને જતા જોયા. એટલે મને જુનાગઢ પ્રત્યેનો, કારણ કે મારો જન્મ પણ ત્યાં થયો, મારો રિસોર્ટ પણ ભવનાથમાં છે, મારો બંગલો પણ ત્યાં છે. એટલે મેં એવું બધી ન્યૂઝ ચેનલને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો. હવે આ ઇન્ટરવ્યૂ આપ્યા પછીની જે કંઈ તકલીફ પડી હોય, કારણ કે એ સમયે એને પત્રકાર પરિષદ બોલાવીને મહેશગીરીએ એવું કીધું હતું કે ભાજપના એક મોટા નેતાને 5 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હરિગીરીને ભવનાથનું મંદિર દેવા માટે. મોટા નેતામાં પણ નામ એને અમિતભાઈનું લખ્યું હતું અને 50 લાખ રૂપિયા આલોક કુમાર પાંડેને દીધા, 50 લાખ રૂપિયા એને રાહુલ ગુપ્તાને દીધા, ઋતિજ રાજને દીધા. આવો લેટર એને એમ કીધું કે મને ધારાસભ્ય આ લેટર આપ્યો છે. હવે હાવ ખોટી વાત એટલા માટે થઈને કે આ દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહનું પણ એમાં નામ લખ્યું છે. એને આ કેટલી હદ સુધીનો વિકૃત માણસ છે એના માટેની આજ મારે તમને વાત કરવી. કાલે હું અહીંયા મારા દાંતની ટ્રીટમેન્ટ કરાવવા આવ્યો હતો અને સાંજના મેં આ વિડીયો જોયો. એ મારા વિશે બેફામ બોલતો હતો કે તું પૂરી શાક ઓળતો હતો અને તારી હેસિયત શું છે. ભાઈ મારી હેસિયત મને કુદરતે, મારા કુટુંબે, અમે સંયુક્ત કુટુંબમાં રહ્યા. હું જ્યાં પહોંચ્યો જ ને એ મારા કુટુંબની મહેનતથી પહોંચ્યો. આપણા દેશના વડાપ્રધાન ચા વેચતા હતા, આજ વડાપ્રધાન બન્યા. તો હું પૂરી શાક વેચતો હતો, બનાવતો હતો અને હું અહીંયા પહોંચ્યો. એની તારે એ વાત કરવાની શેની જરૂર છે? તે હું કર્યું એનું પહેલા તો હું કહું, કમંડલ કુંડ ને અમૃતગીરી બાપુ કે જેને વિશ્વ માનતું એવા એ ગુરુ હતા, એનો આ ચેલો બન્યો. ચેલો બન્યા પછી અમૃતગીરી બાપુનું કેમ મૃત્યુ થયું પણ ખબર નથી. એ પછી એના હાથમાં આ ગાદી આવી, કમળલાલ કુંડ અને દત્તાત્રેયનું મંદિર અને એક ભેસાડમાં જગ્યા છે. એ પછી એ શ્રી રવિશંકરના ટચમાં આવ્યો. ટચમાં આવ્યા પછી શ્રી રવિશંકર એને દિલ્હી લઈ ગયા. ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપી. શૈલજામાને 1 વર્ષ માટે થઈને ભવનાથનું સંચાલન સોંપવામાં આવ્યું. અમને રિક્વેસ્ટ કરીને ભાઈ એમ કીધું કે પ્રસંગ કમિટી સાંભળજો. પ્રસંગ એટલે ભવનાથનો મેળો થાય, શિવરાત્રીનો મેળો થાય, ત્યારે પ્રસંગ આવે ત્યારે તમે અમને મદદરૂપ થાજો. પેલા અમે ના પાડી કે ભાઈ અમારે અમુક નહીં, કે અમને આટલી મદદ કરો કે અમારું સંચાલનમાં તમે થોડોક ભાગ લેજો. એટલે જુનાગઢના નહીં, આખા ગુજરાતના સૌથી રૂપિયાવાળા માણસ જેને કહી શકાય, દીપક ચોકસી, કે જે દર મહિને 20 લાખ રૂપિયાનું દાન કરે. પછી ધીરુભાઈ ગોહેલ, એનો છોકરો વિકી, એને પ્રસંગ સમિતિમાં સભ્ય બનાવ્યા. અને કિશોર પોખિયા કે જે કાયમ માટે થઈને હરેક સાધુ સંતોને મદદરૂપ થતા. આ પ્રસંગ કમિટીના અમને સભ્ય બનાવ્યા હતા. અને એમાં પણ એ સમયના વિશ્વંભર ભારતી મા મંડલેશ્વર એ પણ એમાં સભ્ય હતા. 1 વર્ષ પછી માએ જે રીતે ભવનાથ મંદિરને સુવર્ણ મંદિરની જેમ બનાવ્યું, કારણ કે એને ઘટતું નથી. હું પાછું બોલું, સરકારની ભવનાથની જગ્યા 56 એકર અને પુનિત આશ્રમની જગ્યા 68 એકર એ મા પાસે છે. એ માને બદનામ કરી. કાલે એને પણ ધમકી આપે કે પછી હું ચોપડા ખોલીશ. અરે તું અમારા શું ચોપડા ખોલવાનો? તારા ચોપડા આખું દેશ ખોલેલું બેઠું છે. મેં ખાલી હારી સલાહ આપી મારો વાત, અને તારા જેવા માણસની કોઈ જરૂર પણ નથી. ભાજપના કોઈ પણ માણસે આની પાસે ન જવું જોઈએ. અમારા અમિતભાઈ શા માટે થઈને તું આક્ષેપ કરે છે કે 5 કરોડ રૂપિયા ભાજપને આપ્યા? તું ક્યાંથી ને આવ્યો તો ભાઈ? તને નરેન્દ્ર મોદી અને અમિત શાહે ટિકિટ અપાવી હતી. દિલ્હીમાંથી કાઢી મૂક્યો.
આજે પણ તારા સંબંધ શ્રી શ્રી રવિશંકરના આખું વર્લ્ડ પૂજે. એના માટે પણ થઈને તું ન્યા આશ્રમમાંથી કેમ કાઢી મૂક્યો? તે જઈને ત્યાં લગ્ન કર્યા, તારી ને સંતાન છે, એ હિસ્ટ્રી હજી હું મેળવું છું. પણ તું અમારા માટે હેનો બોલ ભાઈ, કે તું કોણ ગીર્યો ને તું કોણ ને તારી કેપે. જુનાગઢના વિકાસના કામ તે કર્યા. તે ઉપરકોટમાં 80 કરોડના ખર્ચે ઉપરકોટ બન્યો તે બનાવ્યો જ, રોપવે તે બનાવ્યો જ, 350 કરોડની ગટરના કામ જે ચાલુ છે એ તે કર્યા જ. નરસિંહ મહેતાની અંદર તળાવનું બ્યુટિફિકેશનના 80 કરોડના ખર્ચે અત્યારે પૂર્ણતાના આરે છે તે કર્યા. તું એમ કે ગીરીઓ હીરો ને કામમાં જીરો. સાંભળે ભાઈ, તારી એક પણ સલાહ નથી જોતી. તારા કૃત્યો બધા બહાર પાડશે. બધા ન્યૂઝ ચેનલ વાળાને કહું છું કે શ્રી રવિશંકરને એકવાર ફોન કરીને પૂછો કે મહેશ ગીરીએ અરે તમારું, પહેલા તો મહેશ ગીરીએ સંબંધ કેમ બંધાણો? સંબંધ બંધાણા પછી ટિકિટ કઈ રીતે આપી? અને ટિકિટ આપ્યા પછી તું 5 વર્ષમાં કા ભાઈ જુનાગઢમાં આવી ગયો? ભૂતનાથના મંદિરની પણ 90 વર્ષની ઉંમર હતી. એની અરે કઈ રીતે આ સાયન્સ સિક્કાનો માસ્ટર માણસ છે. રાતના 1:30 વાગે જેનો હક છે. તનસુખગીરી બાપુએ 50 વર્ષ જે સેવા કરી, મેં 2 સાધુને રિક્વેસ્ટ કરી હતી, હરિગીરી બાપુને નાને, કે તમને હાથ જોડીને કહું, જુનાગઢમાં 10 લાખ માણસ જ્યારે શિવરાત્રીમાં આવે જ ને ત્યારે રાતના બપોરે 2 થી ને રાતના 12 વાગ્યા સુધી પલોઠી વાળીને બે. એના દર્શન કરવા કે તારા દર્શન કરવા? જુનાગઢની આજુબાજુના જિલ્લાના પણ જે આશ્રમો છે, મુક્તાનંદ બાપુ તે 10,000 છોકરાઓ ભણે છે, 500 ગાયો છે, 500 વીઘાની અંદર એને કબૂતરા અને પક્ષીઓની ચણ નાખવા માટેનું બનાવ્યું, હોસ્પિટલ બનાવી. તમને પૈસા જે ગરીબ માણસ ધરીને જાય ને 2-5-5 10-10 રૂપિયા, એના હિસાબે આજ આશ્રમો બનાવો અને એના પૈસાથી ને મોજ મજા કરો. આજ તમને કહી દો, શેરનાથ બાપુની જગ્યામાં રાતને દિવસ રસોડું ખુલ્લું છે. કેમ ભાઈ વાદ વિવાદમાં નથી આવતા? અને હજી ચેલેન્જ ફેંકીને કહ્યું, મહેશગીરી તું પણ સાંભળી લેજે, એક પણ ભવનાથના મંદિર કે સાધુ મારા માટે ખરાબ બોલે એટલું બતાડી દાન. મેં આ જીવન અમારા કુટુંબે સમર્પિત થયું છે. અમે ક્યારેય પણ અમારો જન્મદિવસ પણ નથી ઉજવ્યો. હજી જ મારા નાના ભાઈના જન્મદિવસ હતો, અમે બાજુમાં સરકારી સ્કૂલના 700 છોકરાને બોલાવી અને એની વચમાં જન્મદિવસ ઉજવીએ એક જગ્યાએ. અને તું મારા માટે, તને હેની ખીચડી ભાઈ મારા પ્રત્યેની? ત્યાંની જ એક વાત કરું, મા શ્વેતાબેન વૈદ કે જેણે હાટકેશ હોસ્પિટલ નાગર લોકોએ બનાવી, આ ભૂતનાથ મંદિરની જગ્યા એને આપેલી આજથી ને 30 વર્ષ પહેલા. ત્યાં 10 રૂપિયામાં દર્દીની ટ્રીટમેન્ટ થતી હતી. એને આ ભાઈ આવીને નોટિસ આપી કે ભાઈ તું આ હોસ્પિટલ ખાલી કરી નાખજે, બાકી હું ડોલડોઝર ફેરવી દે. એટલે તું કોઈ ડોન છો? ત્યાં દેશ માટે હું કર્યું? તે તારા જેટલો કલંકિત માણસ આવ્યો ને પછી જુનાગઢનું વાતાવરણ બગડ્યું. આજથી સુધીમાં તમે પ્રેસ મીડિયા વાળા મને એટલું કહો કે જુનાગઢમાં ક્યારેય પણ ડખા થયા છે? હરિહરન બાપુની અરે ડખો થયો અને અમદાવાદમાં પણ એક બીજા સાધુએ, એના તમે જગ્યા લેવા માટે પેદા થયા? તમને કપડા જે ભગવા પહેર્યા